જોશો અત્યારે ડામર એટલું પીગળે છે, લાઈવ તમને અત્યારે અહીંથી દેખાશે. આમાં બધું એવું લાગે છે કે મિલી ભગત થી જ આ બધા કામ થતા હશે, તો જ આવા કામ બોલે ને. આ તો સ્પેસ ટેકનોલોજી છે. સુરતમાં ઉનાળાની શરૂઆત થતાં જ કાળઝાળ ગરમી પડી રહી છે, પરંતુ આ ગરમીમાં માત્ર લોકો જ નહીં પણ સુરતના લાખોના ખર્ચે બનેલા રસ્તાઓ પણ પીગળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. આ તાપમાનમાં સુરતના નવા બનેલા રસ્તાઓ જાણે મીણની જેમ ઓગળી રહ્યા છે. વાહનોના ટાયર ડામરમાં ચોંટી રહ્યા છે અને રાહદારીઓના ચપ્પલ પણ રસ્તા પર રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ રસ્તો હજુ 2-3 મહિના પહેલા જ બન્યો છે. જનતાના ટેક્સના પૈસાનો ઉપયોગ કરીને બનેલા આ રસ્તાઓ જો 40 ડિગ્રી તાપમાન પણ ન સહન કરી શકે તો કોન્ટ્રાક્ટરની કામગીરી સામે મોટા સવાલો ઉઠી રહ્યા છે. શું આ ભ્રષ્ટાચારનો ડામર છે? શું તંત્ર આ બાબતે કોઈ કડક પગલાં લેશે કે પછી દર વર્ષની જેમ જનતાને હાલાકી ભોગવવી પડશે?